શૌર્ય, આ તમારી ભાભી મને બાળક લેવા દેતી નથી. કિયારાએ આંસુ લૂછતા કહ્યું. તે કહે છે કે તું મારા બાળકને પછારી દઈશ. શૌર્ય પહેલેથી જ પરેશાન હતો. તેણે કિયારા તરફ તીરછી નજરે જોયું, જેની નજરમાં હજુ પણ બાળપણ હતું. હજુ પણ તે બે ચોટી બાંધેલી તેના હાથમાં ટેડી હતી અને તે બાળકની જેમ વાત કરી રહી હતી. શૌર્ય પહેલાથી જ તેના પિતા પર ગુસ્સે હતો, જેમણે તેના કરતાં 10 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરાવીને તેને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધો હતો. તે 26 વર્ષનો હતો અને કિયારા તેનાથી 10 વર્ષ નાની હતી. તે કદમાં ઊંચી હતી, પરંતુ તેના વિચારો બાળકો જેવા હતા. તે કંઈ સમજી શકતી નહોતી. કિયારા જેટલી બેદરકાર હતી, તેટલો જ શૌર્ય સમજદાર સ્ત્રીઓને પસંદ કરતો. તેમના લગ્નને 1 વર્ષ થયું હતું, પરંતુ કિયારા તેના માટે કંઈ અનુભવતી નહોતી અને જો તે તેની નજીકનો પ્રયાસ કરતો તો તે ડરી જતી અને રડવા લાગતી. શૌર્ય અને રાજના લગ્ન એક સાથે થયા હતા અને રાજની પત્ની શ્રીના એક પુત્રની મા બની ગઈ. પણ શૌર્ય હજુ પણ કિયારાને રહેવા માટે ઝંખતો હતો અને હવે તે શ્રીનાના દીકરાને ખોળામાં લેવાનો પ્રયાસ કરી રહી હશે. તેથી જ શ્રીનાએ ના પાડી, કારણ કે તે આ મૂર્ખ છોકરી પર બાળકને છોડી દેવાનો વિશ્વાસ કેવી રીતે કરી શકે. હવે તે શૌર્યને ફરિયાદ કરી રહી હતી અને આંસુઓ વહાવી રહી હતી. શૌર્યએ તેના પર એક તીક્ષ્ણ નજર નાખી, પછી તેના લેપટોપમાં વ્યસ્ત થઈ ગયો. તેણે કહ્યું, શૌર્ય, મને મારું પોતાનું બાળક જોઈએ છે. મને એક બાળક અપાવો. કિયારાની આગામી વિનંતી સાંભળીને તેણે આશ્ચર્યથી તેની આંખો પહોળી કરી લીધી. શૌર્યએ કહ્યું, કિયારા, બાળકો દુકાનોમાં નથી મળતા. સમજાયું કે હું તને એક બાળક અપાવી દઉં. પાછળ હટી જા અને કામ કરવા દે. શૌર્યના કર્કશ સ્વર છતાં કિયારાને કોઈ પરવા નહોતી. શૌર્ય, મને ખબર નથી. મને ફક્ત મારું પોતાનું બાળક જોઈએ છે. મારી સાથે હોસ્પિટલમાં આવો. ભાભી પણ ત્યાંથી એક બાળક લાવ્યા. મને પણ એક લાવી આપ. શૌર્યએ લેપટોપ બંધ કરી દીધું. હવે તે મૂર્ખ છોકરીને કેવી રીતે સમજાવે કે હોસ્પિટલમાં બાળકો વેચાતા નથી. તેને પૂછ્યું, શું તને બાળક જોઈએ છે? શૌર્યએ તેના સુંદર ચહેરા તરફ ધ્યાનથી જોઈને પૂછ્યું, હા, મને પણ જોઈએ છે. તો પછી હું પણ મારું બાળક ભાભીને નહીં આપું, તેણે ચીડથી કહ્યું. શૌર્ય તેની મૂર્ખાઈ પર હસ્યો. મારી બુલને બાળકો જોઈએ છે. તેણીએ ખૂબ જ ઈચ્છાથી કહ્યું, હા, બે આંગળીઓ બતાવતા. કિયારાએ કહ્યું, બાળક મેળવવા માટે ઘણું સહન કરવું પડે છે. બાળકો આટલી સરળતાથી મળતા નથી. શૌર્ય તેના કાન પાસે આવ્યો અને પ્રેમથી પૂછ્યું, હું બધું કરે છે, પણ મને બાળક જોઈએ છે. હવે કિયારાની આંખોમાં એક નાનું નિર્દોષ સ્વપ્ન હતું. કિયારાને બાળક માટે આટલી ઉત્સુક જોઈને શૌર્યએ મનમાં ભગવાનનો આભાર માન્યો. તેણે કહ્યું, ઠીક છે, મારી સાથે ચાલ. હું આજે તારે ચોક્કસ બાળક અપાવીશ. તેણે પોતાનું લેપટોપ બાજુ પર મૂકી દીધું અને પછી તે રાતે કિયારા શૌર્યના પિતાના મિત્રની દીકરી હતી અને તે બાળપણથી ચંચલ અને બેદરકાર હતી. કિયારાને બાળકો ખૂબ ગમતા. જ્યારે પણ તે નાના બાળકોને શેરીમાં રમતા જોતી, ત્યારે તે તેમને પકડીને ઘરે તેમની સાથે રમવા લાવતી. તેની માં સતત તેના પર બૂમ પાડતી, કિયારા, મને તારી આદતથી ખૂબ જ તકલીફ થાય છે. તું પાડોશના બાળકોને ઘરે લાવે છે અને તેમના માતા પિતા અમારા દરવાજો ખખડાવે છે અને પૂછે છે કે અમારા બાળકો ક્યાં ગયા છે. તમારી દીકરી અમને કહ્યા વિના અમારા બાળકને ઘરે લાવે છે. તને શું જોઈએ છે? કિયારાએ નિર્દોષતાથી જવાબ આપ્યો, મમ્મી, મને બાળકો જોઈએ છે. તેની માની આંખો આશ્ચર્યથી પહોળી થઈ. તેણે પૂછ્યું, શું તું પાગલ થઈ ગઈ છે? કિયારાએ જવાબ આપ્યો, આ રત્ના કાકી તારી ઉંમરની છે અને માત્ર 4 વર્ષ પહેલા તેને એક બાળકને જન્મ આપ્યો. મમ્મી, કૃપા કરીને હોસ્પિટલ જાઓ. મને પણ એક નાનું બાળક લાવી આપો. તેની માએ ગુસ્સાથી તેની તરફ જોયું અને કહ્યું, હે ભગવાન, હું તારાથી ખૂબ કંટાળી ગઈ છું. શું તું પાગલ થઈ ગઈ છે? ફક્ત હોસ્પિટલ જઈને બાળકો નથી થતા. માથું ખંજવાળતા કિયારાએ કહ્યું, બા,
આ રીતે જ બાળકો મળે છે. એ કાકી રત્નાને પૂછ્યું. તેણીએ કહ્યું, હોસ્પિટલ જા, તને બાળક થશે. મમ્મી, કૃપા કરીને હોસ્પિટલમાં આવો, મને બાળક અપાવો. હું શપથ લઉં છું મમ્મી, હું તેનું ધ્યાન જાતે રાખીશ અને પાડોશના બાળકોને પણ ફરીથી ઘરે નહીં લાવીશ. કિયારાએ કહ્યું. કિયારાની બાએ ગુસ્સાથી તેની તરફ જોયું. હું તારા લગ્ન કરાવીશ ને, પછી ભગવાન પાસે તું ઈચ્છે તેટલા બાળકો માંગ. આમ તો કિયારા અભ્યાસમાં ખૂબ જ નબળી હતી અને ભાગ્યે જ તેનો વર્ગ પાસ કરી શકી. તેણે 16 વર્ષની ઉંમરે વાર મેટ્રિક પાસ કર્યું અને પછી અભ્યાસ છોડી દીધો. તેનો રૂમ રમકડાથી ભરેલો હતો. ટેડી, રીચ, ઢીગલી તેના પિતા દુબઈમાં કામ કરતા અને જ્યારે પણ તે પાછા ફરતા ત્યારે તે તેના માટે ઘણા બધા રમકડા લાવતા. પણ કિયારાને બાળકો ખૂબ ગમતા. તે પોતાના રમકડા પણ પાડોશના નાના બાળકોને આપતી. જ્યારે પણ પાડોશમાં બાળકનો જન્મ થતો ત્યારે તે ત્યાં દોડી જતી. તે માસૂમ નાના બાળકને પકડીને ધ્યાનથી જોતી. તે તેના નાના હાથ જોતી રહેતી. આ સમય દરમિયાન રાજના સાસરિયાઓ કહેતા કે તેઓ લગ્ન માટે વધુ રાહ જોઈ શકતા નથી. લગ્ન ફક્ત રાજના જ હતા. પરંતુ જ્યારે શૌર્યના પિતાને ખબર પડી કે કિયારાના પિતા દુબઈથી આવ્યા છે, ત્યારે તેઓ ઘણીવાર તેમને મળવા તેમના ઘરે જતા. જ્યારે પણ તે દુબઈથી પાછા આવે ત્યારે તેઓ મળતા. આ વખતે તેમણે કિયારાના પિતાને થોડા ચિંતિત જોયા. તેથી તેમણે તેમને પૂછ્યું. કિયારાના પિતાએ કહ્યું કે હું હવે વૃદ્ધ થઈ ગયો છું. હું એકલો કંઈ કરી શકતો નથી. હું ઘણીવાર થાકીને ઘરે આવું છું, તેથી મારે જાતે રસોઈ બનાવવી પડે છે. હું મારી પત્નીને સાથે લઈ જવાનું વિચારી રહ્યો છું, પરંતુ મને મારી પુત્રી સાથે સમસ્યા છે. હું જે કંપનીમાં કામ કરું છું તે મને મારી પત્નીને લાવવાની મંજૂરી આપે છે, પણ મારા બાળકોને નહીં. નહીંતર હું કિયારાને પણ સાથે લઈ ગયો હોત. મને આની ચિંતા છે. આ સાંભળીને શૌર્યના પિતાએ કહ્યું, તો પછી તું એક કામ કર, કિયારાના લગ્ન મારા દીકરા શૌર્ય સાથે કરાવ. આ સાંભળીને કિયારાના પિતાએ કહ્યું કે તે હજુ ખૂબ નાની છે. તે ફક્ત 16 વર્ષની છે અને મારું એકમાત્ર સંતાન છે. તે ખૂબ જ નાની છે. મને નથી લાગતું કે તે લગ્નની જવાબદારીઓ સંભાળી શકશે. શૌર્યના પિતાએ કહ્યું, ચિંતા ના કર, તું તારી દીકરીને મારી સાથે લઈ જઈશ અને તે તેના માતા પિતાને યાદ નહીં કરે. બાકીની વાત હું શૌર્યને સમજાવીશ. તે કિયારાને બિલકુલ પરેશાન નહીં કરે. તે સમયે શૌર્ય 27 વર્ષનો હતો. તે લગ્ન પણ કરવા માંગતો હતો. પછી જ્યારે તેના પિતાએ તેને કિયારાનો ફોટો બતાવ્યો ત્યારે તે 16 વર્ષની છોકરી જેવી દેખાતી નહોતી. તે એક લગ્નમાં લીધેલો ફોટો હતો. તેના વાળ ખુલ્લા હતા. તેણીએ સરસ સૂટ પહેર્યો હતો અને થોડો મેકઅપ પણ કર્યો હતો. તે તેની ઉંમર કરતાં 2 કે 3 વર્ષ મોટી દેખાતી હતી. તેથી તે શૌર્યને ગમી ગઈ. તેણે કહ્યું, ઠીક છે, મને કોઈ સમસ્યા નથી. શૌર્ય જાણતો હતો કે કિયારાના માતા પિતા દુબઈ જઈ રહ્યા છે, તેથી લગ્ન ઝડપથી થવાના હતા. રાજ સાથે તેના લગ્નની તારીખ પણ તે જ દિવસે નક્કી થઈ ગઈ હતી. શૌર્ય એકવાર કિયારાને મળવા માંગતો હતો, પરંતુ તે શક્ય નહોતું. તેણે તેની બાને એકવાર કહ્યું પણ હતું કે તે છોકરીને રૂબરૂ જોવા માંગે છે અને થોડી વાતચીત કરવા માંગે છે, પરંતુ તેની બાએ સ્પષ્ટપણે ના પાડી દીધી. પણ તેને ખબર નહોતી કે તેની પત્ની આટલી બેદરકાર અને મૂર્ખ હશે. લગ્નની વિદાય વખતે તે ખૂબ રડી. લગ્નની રાત્રે જ્યારે શૌર્ય રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેનું હૃદય લાગણીઓથી ભરાઈ ગયું. પરંતુ તેની પત્ની બેચેનીથી રૂમમાં દોડી રહી હતી. તેને લાગ્યું કે કિયારા પલંગ પર તેની રાહ જોતી હશે. શૌર્ય રૂમમાં પ્રવેશતાની સાથે જ તેને બેચેનીથી દોડતી જોઈ તો તે થોડો આશ્ચર્યચકિત થઈ ગયો. ક્યારેક તે પલંગની નીચે કંઈક શોધી રહી હતી, ક્યારેક તે કબાટ ખોલી રહી હતી. શૌર્યએ દરવાજો બંધ કરીને તેને પૂછ્યું, તમે શું શોધી રહ્યા છો? તેણીએ જવાબ આપ્યો, મારું ટેડીબેર. મારી બાએ કહ્યું કે મારું ટેડીબેર મારા સાસરિયાના ઘરે મારા રૂમમાં હશે, પણ તે ક્યાંય દેખાતું નથી. તે ક્યાં છે? આ સાંભળીને શૌર્યએ આશ્ચર્યથી તેની તરફ જોયું. છોકરી એટલી બેચેન હતી. તેને વિચાર આવ્યો કે જો તેને તેનું ટેડીબેર નહીં મળે તો શું થશે. શૌર્યએ પૂછ્યું, આજે રાત્રે તું ટેડીનું શું કરશે? તો તેને માથું ખંજવાળતા કહ્યું, મને ઊંઘ નથી આવતી.
મને મારા ટેડી વગર ઊંઘ નથી આવતી અને મારે આ કપડાં બદલવા પડશે. શૌર્યએ કહ્યું, જુઓ, મેં તને હજુ સુધી પૂરતી જોઈ પણ નથી, તારી સાથે વાત પણ નથી કરી. તેણે કહ્યું, તમે શું વાત કરો છો? જુઓ, જ્યારે મને ઊંઘ આવે છે ને ત્યારે મને કંઈ ગમતું નથી. મને હમણાં ખરેખર ઊંઘ આવે છે. હું સુવા માંગુ છું. કૃપા કરીને મને મારું ટેડી લાવો. તેની આંખોએ પણ સૂચવ્યું કે તેને ઊંઘ આવી રહી છે. શૌર્યને તેનું વર્તન વિચિત્ર લાગ્યું. લગ્ન પછી છોકરીઓ શરમાળ, ખચકાટ, ગભરાટ અનુભવે છે, પરંતુ તેનામાં એવું કંઈ નહોતું. તેના ચહેરા પર કોઈ શરમ કે ખચકાટ નહોતી. તે લગ્નની રાતે અનુરૂપ હોય. શૌર્ય તરત જ તેના રૂમમાંથી બહાર આવ્યો. તેના માતા પિતા હજુ પણ હોલમાં બેઠા હતા. જ્યારે તેણે તેની માને પૂછ્યું કે કેવી છોકરી છે મમ્મી, તો શૌર્યની માએ પૂછ્યું, કેમ, શું થયું? તેણે કહ્યું, તે વિચિત્ર છે. વિચિત્ર રીતે વાત કરી રહી છે. મારે શું છે, મને ટેડીની જરૂર છે, મને તેના વગર ઊંઘ નહીં આવે. મને આ બધું થોડું વિચિત્ર લાગે છે. શૌર્યના શબ્દો સાંભળીને તેની માં હસવા લાગી. તેણે કહ્યું, ના, એવું નથી. તે તેના માતા પિતાની પ્રિય છે. ઉપરાંત તેના કોઈ નાના ભાઈ બહેન નથી. તેથી જ તે રમકડા સાથે રમવાની ટેવાયેલી છે. સમય જતાં તે ધીમે ધીમે સુધરશે. તારે તેને થોડી સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપરાંત તે એટલી મોટી નથી. તે તારાથી 10 વર્ષ નાની છે. આ સાંભળીને શૌર્ય ચોંકી ગયો. તેણે પૂછ્યું, તમારો મતલબ શું છે? બિચારો છોકરો અજાણતા મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તેણે કહ્યું, તારો મતલબ કે તે 15 કે 16 વર્ષની છે? તેની માએ જવાબ આપ્યો, હા દીકરા. તેણે 6 મહિના પહેલાં જ મેટ્રિક પાસ કર્યું. તેણે જવાબ આપ્યો, તે દેખાતી તો નથી. તેની માએ જવાબ આપ્યો, પણ તે બસ એટલી જ છે. તે થોડી બાલિક છે. તે બાળકો સાથે રમતી હતી, તો તેને થોડો સમય આપ. શૌર્ય ત્યાં સોફા પર બેઠો, તેનું માથું પકડીને, દરેક વસ્તુથી અજાણ. શૌર્યની બા તેની બાજુમાં બેઠી અને કહ્યું, દીકરા, તું આટલો ચિંતિત કેમ છે? તેને કહ્યું, મમ્મી, તારે મને કેવું જોઈતું હતું. તેના જેવી છોકરી સાથે કેવી રીતે રહી શકું? તને ખબર છે કે મને સ્માર્ટ છોકરીઓ ગમે છે, અને આ છોકરી તો ખૂબ જ બેદરકાર લાગે છે. ગમે તે હોય, જ્યારે તે રૂમમાં પાછો ફર્યો ત્યારે કિયારા તેનો દુપટ્ટો કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. તેના માથા પર કેટલાક હેરપિન પણ લગાવેલા હતા. કિયારાએ તેના વાળમાંથી પિન કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સમજી શકી નહીં કે કેવી રીતે. તેને પહેલાં ક્યારેય આટલો ભારે સૂટ પહેર્યો ન હતો. જ્યારે શૌર્યએ તેને આવું કરતી જોઈ ત્યારે તેને કહ્યું, રાજુ, હું તેને કાઢી આપીશ. તેણે દરવાજો બંધ કરી દીધો અને અંદરથી લોક કરી દીધો. પછી તે ડ્રેસિંગ ટેબલ પર ગયો અને કિયારાનો દુપટ્ટો કાઢવા લાગ્યો. તે એટલી સુંદર દેખાતી હતી, પરંતુ કિયારા તેની લાગણીઓથી બિલકુલ અજાણ હતી. શૌર્યએ તેનો દુપટ્ટો કાઢીને બાજુ પર મૂકી દીધો અને પછી તેનો હાથ પકડી લીધો. તો કિયારાને આઘાત લાગ્યો અને તરત જ શૌર્યને પાછળ ધકેલી દીધો. શૌર્ય આવા પગલા માટે સંપૂર્ણ તૈયાર નહોતો. તેણે કિયારા તરફ આશ્ચર્યથી જોયું અને પૂછ્યું, આ શું છે? કિયારા ગુસ્સાથી બોલી, બેશરમ, તારી હિંમત કેવી રીતે થઈ મારો હાથ પકડવાની? રાહ જો, હું હમણાં જ તારી બાને ફરિયાદ કરું. તે રૂમમાંથી બહાર નીકળે તે પહેલાં શૌર્યએ તેનો હાથ પકડીને તેને પોતાની સામે ઊભી રાખી. તેણે કહ્યું, બાને આ વાત ન કે. અહીં બેસ, હું તને કંઈક સમજાવું. શૌર્યએ વિચાર્યું કે કદાચ કિયારા પતિ પત્નીના સંબંધના નાજુક સંબંધને સમજી શકતી નથી. તેણે વિચાર્યું કે જો તે તેને થોડું સમજાવશે તો તે સમજી જશે. પરંતુ કિયારાએ તો સૌપ્રથમ શૌર્યના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો અને કહ્યું, મને ઊંઘ આવી રહી છે. હું કોઈની વાત સાંભળવા માંગતી નથી. મારા પપ્પાને હમણાં જ લાવો. કિયારાએ તેના કાર્યોથી તેની આખી રાત તો બગાડી રાખી હતી. રાત્રે 1 વાગ્યે તે તેની કાર કાઢી બહાર એક ગિફ્ટ શોપ શોધવા ગયો જે ખુલ્લી હોય. તે બંધ થવા જઈ રહેલી 2 દુકાનોમાંથી એકમાં ગયો અને એક મોટું ટેડીબેર ખરીદ્યું અને કિયારાને આપ્યું. કિયારા સૂઈ ગઈ. તેના ટેડીબેરને ગળે લગાવી અને શૌર્ય જોતો રહ્યો. બીજા દિવસે રિસેપ્શનમાં પણ તે ડ્રેસમાં ખૂબ જ અસ્વસ્થ હતી અને શૌર્ય ખૂબ જ ખરાબ બોલ. તેની પત્ની ખૂબ જ સુંદર હતી,
પણ તેને ખબર નહોતી કે શૌર્ય શું અનુભવી રહ્યો છે. તે અંદર આવતાની સાથે જ તેણે કહ્યું, ઝડપથી મારો દુપટ્ટો કાઢીને આપો, અને ખૂબ જ ગુગળામણ થઈ રહી છે. શૌર્ય ફક્ત તેની સામે જોતો રહ્યો. પહેલેથી જ ગુસ્સે હતો, તેથી તેણે ના પાડી. તમારા પોતાના કામ જાતે કરો. ગઈકાલે રાત્રે તમે આખી રાત એકલા સૂઈ ગયા હતા. તમને ખબર નથી કે હું શું વિચારી રહ્યો હતો. કોઈ છોકરી તમારા જેટલી મૂર્ખ નથી, તેણે ગુસ્સામાં કહ્યું. તો કિયારાએ ખૂબ જ મુશ્કેલીથી તેનો દુપટ્ટો કાઢ્યો અને તેના ઘરેણાં કાઢવા લાગી. પછી તેને ડ્રેસિંગ ટેબલ પર ફેંકી દીધા. શૌર્યએ કહ્યું, તેમને ઉપાડો, યોગ્ય રીતે બંધ કરો, લોકરમાં મૂકો અને તેને લોક કરો. કિયારાએ કહ્યું, હું મારી માને ફરિયાદ કરીશ. આટલું કહી તે રડવા લાગી. મમ્મીએ તો કહ્યું હતું કે તારો વર એક અદ્ભુત માણસ હશે, તે તને ઠપકો નહીં આપે, તું ત્યાં ખૂબ ખુશ રહીશ, પણ તમે તો બીજા જ દિવસે પણ ઠપકો આપવા લાગ્યા. શૌર્યને પોતાની ભૂલ સમજાઈ. તેણે ઊંડો શ્વાસ લીધો, તેની પાસે ગયો. તે શું કરી શકે? પછી તેણે તેના આંસુ લૂછ્યા અને કહ્યું, ઠીક છે, હું તને ઠપકો નહીં આપું. શૌર્યએ પોતે જ તેના ઘરેણાં બોક્સમાં મૂકીને લોકરમાં મૂકી દીધા. આ દરમિયાન કિયારા તેના કપડાં લઈને બાથરૂમમાં ગઈ. હાથ અને ચહેરો ધોયા પછી તે રૂમમાંથી બહાર આવી. તેના વાળને 2 ચોટીમાં ગૂંથી લીધા અને પલંગ પર સૂઈ ગઈ. તેનું ટેડી પકડી રાખ્યું અને શૌર્યને તેને જોઈને જ ઊંઘ ઉઠી ગઈ. તેને ખબર નહોતી કે તે આટલી સારી રીતે કેવી રીતે સૂઈ ગઈ. તે કિયારા પાસે આવ્યો અને તેને થોડી વાર વાત કરવાનું સૂચન કર્યું, પણ તેણીએ કહ્યું, ના, મને ઊંઘ આવી રહી છે, આપણે કાલે વાત કરશું. મમ્મી મને 10 વાગ્યે સુવડાવતી હતી અને હવે 1 વાગે છે. તે બેચેન થઈ રહી હતી અને તેની ઊંઘતી આંખો શૌર્યની શાંતિ છીનવી રહ્યા. જ્યારે તે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં, ત્યારે તેણે ઓશીકું ગોઠવ્યું, પલંગ પર સૂઈ ગયો. પણ કિયારાને કોઈ પરવા નહોતી. જ્યારે તે રાત્રે ગાઢ ઊંઘમાં પડી ગઈ, ત્યારે શૌર્યએ ધીમેથી તેનું ટેડી કાઢી નાખ્યું. તેની સુંદરતા જોઈને તેના હૃદયમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. તેથી તેણે તેના ઓશિકા પર માથું મૂક્યું અને સૂઈ ગયું. તેણે તેના હાથમાં હાથ પકડી લીધો, પણ કિયારાની આંખો ખુલ્લી અને તે જોરથી ચીસો પાડવા લાગી, મને બચાવો, મને બચાવો. આ સાંભળીને શૌર્ય તરત જ પાછળ હટી ગયું. તેને બૂમ પાડી, કોઈ મને બચાવો. અચાનક કોઈએ દરવાજો ખટખટાવ્યો. શૌર્યને લાગ્યું કે તે બધાને કેવી રીતે સમજાવશે કે કિયારા કેમ પાગલની જેમ ચીસો પાડી રહી છે, તે પણ રાત્રિના આ સમયે. શૌર્યની માં દરવાજે હતી. તેણે પૂછ્યું, શું થયું? દરવાજો ખોલો. કિયારા ઝડપથી શૌર્યને દૂર ધકેલી ઝડપથી ઊભી થઈ દરવાજો ખોલ્યો. ત્યાં સુધીમાં શૌર્ય પર પલંગ પરથી કૂદી પડ્યો હતો. તેને ખબર નહોતી કે પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી. કિયારાએ રૂમમાં લાઇટ ચાલુ કરી અને રડતા રડતા શૌર્યની માને ગળે લગાવી. તેની માએ પૂછ્યું, દીકરા શું થયું? કિયારા કંઈક કહેવા જતી હતી કે મારી સાથે આવું થયું. તે બધું જણાવે તે પહેલાં શૌર્ય તરત જ તેની મા પાસે આવ્યો અને કહ્યું, મમ્મી, કંઈ થયું નથી. એક કામ કર, તમે તેને તમારા રૂમમાં સુવડાવી દે, તેને થોડી સમજ આપ. જો મને ખબર હોત તમે મારી સાથે આવું કરવાના છો તો હું ખરેખર લગ્નનો ઇનકાર કરી દેત. આ ખૂબ જ મૂર્ખ છોકરી છે. આટલું કહીને તેણે પોતાનું ઓશીકું ઉપાડ્યું અને બહાર જઈને બીજા રૂમમાં સૂઈ ગયો. તેનું હૃદય બળી રહ્યું હતું. બીજી બાજુ કિયારા રડી રહી હતી. શૌર્યની માએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પણ તે તેને શું કહી શકે? તે કંઈ સમજવા માંગતી નહોતી. તેની માએ તેને વારંવાર કહ્યું, પતિ છે, નજીક આવે તો કોઈ વાંધો નથી. પરંતુ કિયારાએ કહ્યું, ના, તે ખૂબ જ ગંદો છે. તમને ખબર નથી કે તેણે મારી સાથે શું કર્યું? મારું ટેડી પાછળ ફેંકી દીધું. પછી તેણીએ તેનું ટેડી ઉપાડ્યું અને તેને ગળે લગાવી દીધું. કિયારાએ કહ્યું, શું હું સૂઈ જાઉં? તેની સાસુએ કહ્યું, હા, સૂઈ જા. કિયારાએ પૂછ્યું, શું તમારો દીકરો રૂમમાં તો નહીં આવે ને? મને તેનાથી ડર લાગે છે. તેણીએ કહ્યું, તે નહીં આવે, હું તેને રોકીશ, તું સૂઈ જા. આ સાંભળીને કિયારાએ થોડી રાહત અનુભવી અને પછી સૂઈ ગઈ. શૌર્યની મા પણ તેના રૂમમાં ગઈ. સવારે જ્યારે શૌર્ય નાસ્તા દરમિયાન બીજા રૂમમાંથી બહાર આવ્યો, ત્યારે શ્રીના અને રાત બંને તેને જોઈ રહ્યા હતા.
રાજે તેને ચીડવ્યો. શું વાત છે વરરાજા, આ અલગ રૂમનો સીન શું છે? સૂર્ય પહેલેથી જ ગુસ્સે હતો. તેણે કહ્યું, જ્યારે નસીબ જ ખરાબ હોય ત્યારે તમારે બીજા રૂમમાં સૂવું પડે. આટલું કહીને તે ટેબલ પર બેઠો. શૌર્યની માએ નાસ્તો પીરસ્યો હતો. તેણે કહ્યું, શૌર્ય, શાંતિથી નાસ્તો કર. તે શાંતિથી બેઠો, પણ ફરિયાદ ભરી નજરે તેની મા તરફ જોયું. થોડી વાર પછી સલવાર સૂટ પહેરેલી કિયારા પણ રૂમમાંથી બહાર આવી. તે શૌર્યની માની બાજુમાં બેઠી. શૌર્યએ કહ્યું, તું અહીં કેમ બેઠી છે? તારા પતિની બાજુમાં બેસ અને તેને નાસ્તો આપ. તે બિચારો પોતે નાસ્તો હાથે લઈ રહ્યો છે. કિયારાએ કહ્યું, મારે અહીં બેસવું નથી, ખૂબ જ ગંદો છે. આ સાંભળીને શૌર્યની રોટલી તેના ગળામાં ફસાઈ ગઈ. તેને ડર હતો કે તે ગઈ રાતની કોઈ વાત બધાની સામે જાહેર કરી દેશે. બસ શૌર્યના પિતા આવ્યા અને નાસ્તો કરવા બેઠા. શૌર્યની માએ કિયારાના કાનમાં ફફડાટથી કહ્યું, દીકરા, શાંતિથી નાસ્તો ખા. કોઈને આવી વાતો કહેશે નહીં અને જાહેરમાં પણ નહીં. કોઈને કંઈ કહેવાનું નહીં, તે ધ્યાનમાં રાખ. તેણે શાંતિથી તેની પ્લેટમાં ઓમલેટ મૂક્યું અને બ્રેડ સાથે ખાવાનું શરૂ કર્યું. નાસ્તો કર્યા પછી કિયારા આંગણામાં ગઈ. રંગબેરંગી ફૂલો જોઈને સ્મિત ચમક્યું. તેણે ઝડપથી ગુલાબ, જાસ્મીન અને ગલગોટા ઉપાડ્યા અને તેને તેના દુપટ્ટામાં ભરવાનું શરૂ કર્યું. શૌર્ય બહાર આવ્યો. પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? કિયારાએ કહ્યું, આનો ગજરો બનાવીશ. મને તે ખૂબ જ ગમે છે. તેના સ્વચ્છ ચહેરા પરની નિર્દોષતા જોઈને શૌર્ય ફરીથી પોતાનો ગુસ્સો ભૂલી ગયો. તેણે કહ્યું, હું તને આ તારા વાળમાં લગાવી દઉં. પણ તે પાછળ હટી ગઈ. તેણે કહ્યું, ના, ખૂબ જ ગંદો છે. હું તને મારી નજીક પણ નહીં આવવા દઉં. શૌર્યએ કહ્યું, સારું, તું મને ક્યાં સુધી તારી નજીક આવવા દેશે? એક દિવસ હું ચોક્કસ તારી પાસે આવીશ. આટલું કહીને તે તેના મિત્રો પાસે ચાલ્યો ગયો. કિયારાએ બધા ફૂલો ભેગા કર્યા અને તેમના રૂમમાં એક ફૂલદાનીમાં મૂક્યા. તે સાંજે જ્યારે શૌર્ય તેના મિત્રોની મુલાકાતેથી પાછો ફર્યો ત્યારે તેણે કિયારાને પાડોશના બાળકો સાથે ક્રિકેટ રમતી જોઈ. જોકે આ વિસ્તારમાં મોટા બંગલાઓ હતા. છોકરાઓ અને છોકરીઓ ઘણીવાર સાંજે બહાર આવતા. કેટલાક બેડમિન્ટન રમતા, કેટલાક ક્રિકેટ, અને તે નાના બાળકો સાથે રમતી હતી. કિયારાને આ સ્થિતિમાં જોઈને શૌર્યને ખૂબ જ વિચિત્ર લાગ્યું, કારણ કે તેના મિત્રો તેને તેમની કારમાં ઘરે મૂકવા આવ્યા હતા. જ્યારે બોલ તેના મિત્રની કાચ સાથે અથડાયું ત્યારે તેના મિત્રએ બૂમ પાડી, આ બદમાશ કોણ છે? પરંતુ જેમ શૌર્યએ આગળ જોયું તે ચોંકી ગયો. તેના મિત્રો તેની પત્નીને મળવા આવી રહ્યા હતા. તો શૌર્યના મિત્રએ કહ્યું, આ ખૂબ જ વિચિત્ર છોકરી છે. આટલી મોટી થઈ ગઈ છે, બાળકો સાથે રમી રહી છે. શૌર્યએ શરમથી ઉપર જોઈ પણ ન શક્યું. પછી તે કારમાંથી ઉતર્યો અને કહ્યું, ઠીક છે, સારું, તમે લોકો જાઓ. તેના મિત્રોએ કહ્યું, અમે આમ કેવી રીતે જઈ શકીએ? તમે કહ્યું હતું કે તમે અમને તમારી પત્ની દ્વારા બનાવેલી ચા પીવડાવશો. અમે ભાભીના હાથની ચા પીધા વિના નહીં જઈએ. તેણે કહ્યું, પણ તમે અત્યારે તો જાઓ, હું પછી ચા પીવડાવીશ. કદાચ તે તેના માતા પિતાના ઘરે ગઈ હશે. શૌર્યએ બહાનું કાઢ્યું. લગ્ન એટલા ઉતાવળમાં હતા કે તેણે તેના મિત્રોને યોગ્ય રીતે આમંત્રણ પણ આપ્યું નહોતું. અને અત્યારે શૌર્યએ તેની પત્નીની જે સ્થિતિ જોઈ હતી તેનાથી તે શરમાઈ ગયો હતો. તેના મિત્રો જાય તે પહેલા કિયારાએ તેને જોઈ લીધો તો તેણીએ શૌર્યની ચીસો પાડવાનું શરૂ કર્યું અને પછી એક બાળકને કહ્યું, રાજો, મારા પતિને કહું, તમે કેટલા મોટા ઠગ છો, હું મારી સાથે આવું. તે 10 વર્ષના છોકરાનો હાથ પકડીને તે શૌર્ય પાસે ગઈ અને કહ્યું, જુઓ શૌર્ય, એટલો બધો છેતરપિંડી કરે છે. હું આઉટ પણ નથી થઈ અને તે દાવો કર્યો કે હું આઉટ છું. શૌર્યનો મિત્ર જે જવા માટે કાર રિવર્સ કરી રહ્યો હતો તેણે અચાનક કાર રોકી. પછી તે બહાર નીકળીને શૌર્ય પાસે આવ્યો. શૌર્યએ કિયારાને કહ્યું, અંદર જા. તેણે કહ્યું, હું આવી રીતે કેવી રીતે અંદર જઈ શકું? પહેલા મારી રમત પૂરી કરીશ. શૌર્યએ કહ્યું, કિયારા, અંદર જા. એટલામાં તેનો મિત્ર તેની પાસે આવ્યો. તેણે પૂછ્યું, આ છોકરી કોણ છે?
કિયારાએ જવાબ આપ્યો, હું તેની પત્ની છું, તે મારો પતિ છે. આ સાંભળીને તેણે આશ્ચર્યથી તેને માથાથી પગ સુધી જોયું અને કહ્યું, શૌર્ય, તારી પત્ની છે. તે કહ્યું હતું કે તે ખૂબ જ સમજદાર છે. આ છોકરીએ પહેલી જ મુલાકાતમાં શૌર્યનો પડદો ફાશ કરી દીધો હતો. શૌર્ય નજર પણ હટાવી શક્યો નહીં. તેણે પોતાના માટે થોડી આદર બચાવવા માટે કિયારાની ખૂબ પ્રશંસા કરી હતી, કારણ કે તે તેના બધા મિત્રોમાં સૌથી વધુ પસંદીદા હતો. તે કહેતો હતો તેને કોઈ સામાન્ય છોકરી પસંદ નથી અને તે ખૂબ જ બુદ્ધિશાળી અને સુવ્યવસ્થિત સ્ત્રી સાથે લગ્ન કરશે. પરંતુ કિયારા બિલકુલ વિરુદ્ધ હતી. તેનો મિત્ર ખંભા ઉચકાવીને ચાલ્યો ગયો. શૌર્યએ તેનો હાથ પકડ્યો, તેના હાથમાંથી બેટ છીનવી લીધું, તેને જમીન પર ફેંકી દીધું અને તેને તેના બંગલામાં લઈ ગયો. પરિવારને ખબર નહોતી કે તે બહાર બાળકો સાથે ક્રિકેટ રમી રહી છે. અંદર પ્રવેશતા જ શ્રીના લોનમાં બેઠી, સુઘર પોશાક પહેરેલી, મેકઅપ કરેલી, તે તેની સાસુ સાથે ચા પી રહી હતી. રાજ કદાચ કોઈને મળવા ગયો હશે. શ્રીનાને સુંદર રીતે બેઠેલી ચા પીતી જોઈ શૌર્ય તેની મા પાસે ગયો. કિયારાનો હાથ છોડી દીધો. પૂછ્યું, આ શું છે? તું બહાર શું કરી રહી હતી? બહાર જતા પહેલા કોને પૂછ્યું? તેણે ગુસ્સામાં પૂછ્યું. શૌર્યની માએ તેનો દેખાવ જોઈને ચોંકી ગઈ. તેના કપડાં કાદવથી લથપથ હતા. તેનો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો હતો અને તેના હાથ પણ કાદવથી લથપથ હતા. શૌર્યની માએ પૂછ્યું, દીકરા, તું ક્યાંથી આવી રહી છે? શૌર્યએ જવાબ આપ્યો, તે પાડોશના બાળકો સાથે ક્રિકેટ રમી રહી હતી. તેણે આગળ કહ્યું, તને ખબર છે કે હું મારા મિત્ર સાથે આવ્યો હતો? મને શરમ આવી છે મમ્મી, તું કલ્પના પણ કરી શકતી નથી. જો તે આવું વર્તન ચાલુ રાખશે તો હું તેની સાથે રહી શકીશ નહીં. આટલું કહીને તે તેના રૂમમાં ગયો. કિયારાએ કહ્યું, હું પણ તેની સાથે રહેવા માંગતી નથી. કૃપા કરીને મને મારા માતા પિતાના ઘરે છોડી દો. તે હંમેશા મને ઠપકો આપે છે. આવું ના કર, અહીં ના બેસ, ત્યાં ના બેસ. હું તેની સાથે રહેવા માંગતી નથી. શૌર્યની માએ કહ્યું, અહીં આવ, મારી બાજુમાં આવીને બેસ. તેણીએ કહ્યું, જુઓ, મારી દીકરી, તું પરણી ગઈ છે. કિયારાએ કહ્યું તો તેની સાસુએ કહ્યું, લગ્ન પછી છોકરીઓ પાડોશના બાળકો સાથે ક્રિકેટ નથી રમતી. તું હવે મોટી થઈ ગઈ છો. કિયારાએ જવાબ આપ્યો, હા, ઘરે પણ બાળકો સાથે ક્રિકેટ રમતી. ક્રિકેટ રમવું ગુનો તો નથી. શૌર્યની માના સમજાવટ પછી પણ કિયારા પર કોઈ ખાસ અસર પડી નહીં. એકવાર તે શેરીમાં ઊભી હતી ત્યારે સામેના બંગલામાંથી કેટલાક બાળકો બહાર આવ્યા. તો એક બાળક લગભગ 8 કે 9 મહિનાના નાના બાળકને પકડીને બેઠેલું હતું. 8-9 મહિનાના બાળકને જોઈને કિયારા તરત જ ત્યાં ગઈ અને બાળકને કહ્યું, તેને મારી પાસે લાવો. તેને તે બાળક કિયારાને સોંપી દીધું. તે એ જ છોકરો હતો જેની સાથે કિયારા ક્રિકેટ રમતી હતી. તેણે કહ્યું, દીદી, હું તેને પકડી રાખ, હું 2 મિનિટમાં પાછો આવીશ. આટલું કહીને બાળક અંદર ગયો. કિયારાએ ઘણો સમય રાહ જોઈ પણ તે બહાર આવ્યો નહીં. પછી તે બાળકને ઘરે લાવી અને લોનમાં બેઠી અને તેની સાથે રમી રહી હતી. આમ 2 કલાક વીતી ગઈ. કિયારા બાળકમાં એટલી મગન હતી કે તેને ખ્યાલ જ ન આવ્યો કે બાળકની મા તેને શોધી રહી છે. તેના મોટા ભાઈને ખબર પણ નહોતી કે કિયારાનું ઘર ક્યાં છે. તે કહેતો રહ્યો, એક અહીં એક બેન ઊભી હતી, મેં તેને તેના હાથમાં સોંપી દીધો. ગમે તેમ ચોકીદારે તેને ઓળખી લીધો અને કહ્યું, તમારું બાળક અમારા ઘરે છે. ત્યાં સુધીમાં શૌર્યની મા પણ લોનમાં આવી ગઈ હતી અને નોકરાણીને ત્યાં ચા લાવવાનું કહી રહી હતી. કિયારાના ખોરામાં નાના બાળકને જોઈને તેણે પૂછ્યું, દીકરા, આ કોણ છે? એટલામાં જ બાળકની મા આવી અને કહ્યું, તું મારું બાળક લઈ ગઈ અને હું તેને ખૂબ જ શોધતી રહી છું. શું તને ખ્યાલ છે કે જ્યારે મા પોતાનું નાનું બાળક ખોઈ બેસે ત્યારે તેના પર શું વીતતું હોય છે? કિયારા ચૂપ રહી. બાળકે કહ્યું, દીદી તેને જાણી જોઈને અહીં લાવી છે. ગમે તેમ શૌર્યની માં એકદમ શરમાઈ ગઈ. શ્રીનાએ પણ કિયારા તરફ વિચિત્ર નજરે જોયું. સ્ત્રી તેના બાળકને લઈને ચાલી ગઈ. શૌર્યની માએ કહ્યું, દીકરા, તે શું કર્યું? લોકો આ વિશે શું વિચારશે? તો કિયારાએ કહ્યું, મને નાના બાળકો ખૂબ ગમે છે.
હું નાના બાળકોને મારી સાથે રાખવા માંગુ છું. સમય સ્થિર રીતે પસાર થતો ગયો. શૌર્ય કિયારાથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરતો, પરંતુ જ્યારે પણ તે તેની નજીક જવાનો પ્રયાસ કરતો, કિયારા રડવા લાગતી કે ચીસો પાડવા લાગતી. હતાશ થઈને તે પાછો હટી જતો. પરંતુ જ્યારે શ્રીના ગર્ભવતી થઈ ત્યારે શૌર્યને લાગ્યું કે જો કિયારાએ તેને સાથ આપ્યો હોત તો તે પણ પિતૃત્વનો આનંદ માણી શક્યું હોત. આજે આખા વિસ્તારમાં મીઠાઈઓ વેચી હતી. તે ખૂબ જ ખુશ હતો અને શ્રીનાની ખૂબ કાળજી રાખતો હતો. શ્રીના પણ ખૂબ ગર્વ અનુભવતી હતી. શૌર્યએ પોતાને વ્યસ્ત રાખ્યો હતો. હવે તે કિયારાને કંઈ કહેતો નહોતો. તે ઘરે આવતો, ખાતો અને લેપટોપ લઈને બેસતો. પરંતુ જ્યારે શ્રીનાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે કિયારાનો આનંદ જોવાલાયક હતો. તેને એવું લાગ્યું કે જાણે ભગવાને તેને રમકડું આપ્યું હોય. હવે તે તેની સાથે રમશે, વાતો કરશે. પરંતુ શ્રીનાના ઘરે આવતાની સાથે જ કિયારાએ તેના પુત્રને ખોળામાં લીધો તો તેણે કહ્યું, આ મારું બાળક છે, મને આપ. તને કોઈ સમજ નથી. તું બધું જ તારું ટેડી કે રમકડું માની લે છે. મારા દીકરાને સ્પર્શ પણ ન કર. શ્રીનાએ તેને સખ્ત ઠપકો આપ્યો હતો. તેથી તે રડતી રડતી શૌર્ય પાસે આવી. તે તેના લેપટોપમાં વ્યસ્ત હતો. કિયારાએ કહ્યું, મારે બાળક જોઈએ છે. મને પણ બાળક જોઈએ છે. સાંભળીને શૌર્યની 1 વર્ષની ધીરજ તૂટી ગઈ. આજે કિયારા પોતે બાળકની ઈચ્છા વ્યક્ત કરી રહી હતી. વર્ષમાં જ ખ્યાલ આવી ગયો હતો કે કિયારાને બાળકો કેટલા ગમે છે. કારણ કે જ્યાં પણ તે બાળકને જોતી તે 2 બાકડી થઈને તેને વળગી રહેતી. તે ઘણીવાર તેને મોલમાં લઈ જતો અને જો તે નાનું બાળક જોતી તો તે તેની ખરીદી છોડીને બાળકની મા પાસે જતી અને કહેતી, કેટલું સુંદર છે, શું તેને 2 મિનિટ માટે પકડી શકું? શૌર્ય પૂછતો, જ્યારે તમે બાળકોને જુઓ છો ત્યારે તમને શું થાય છે? કિયારા કહેતી, તને ખબર નથી કે હું બાળકોને કેટલો પ્રેમ કરું છું. આજે 1 વર્ષ પછી શૌર્યએ તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી અને કિયારા બાળક ખાતર કંઈ બોલી નહોતી. શૌર્ય શાંતિથી સૂઈ રહ્યો હતો, પણ કિયારા ખૂબ જ પરેશાન હતી. જો તેણીને બાળક ન જોતું હોત તો તે કદાચ તેને નજીક આવવા ન દેત. પરંતુ તે આવનારી બીજી મુશ્કેલીઓથી સંપૂર્ણપણે અજાણ હતી. તે થાકી ગઈ, તેથી તે પાછળ ફરીને સૂઈ ગઈ. શૌર્ય સવારે સૌથી પહેલા જાગી ગયો. કિયારાને તેની બાજુમાં જોઈને તેના ચહેરા પર સ્મિત આવ્યું. જ્યારે શૌર્યએ તેના કપાળ પર કર્યું ત્યારે તે એકાએક ઊભી થઈ ગઈ. શૌર્યને પોતાની પાસે જોઈને તે તરત જ પાછળ હટી ગઈ. તેના ચહેરા પર ભયનો ભાવ છવાઈ ગયો. શૌર્યએ પૂછ્યું, શું થયું? તેણીએ કડક સ્વરમાં જવાબ આપ્યો, મને સ્પર્શ કરશો નહીં. શૌર્યએ કહ્યું, જો મેં તારી સાથે કંઈ ખોટું કર્યું નથી અને જો તે મમ્મીને મારી ફરિયાદ કરી બાળક લેવા હોસ્પિટલ નહીં આવ. કિયારાના હૃદયમાં ડર છવાઈ ગયો. શૌર્ય ઊભો થયો. તેણે પોતાના ઓફિસના કપડાં પહેર્યા અને કિયારાને બધું સમજાવીને બહાર ચાલ્યો ગયો. કિયારા માટે બધું બિલકુલ અલગ હતું. તે ઊભી થઈ, સ્નાન કર્યું, કપડાં બદલ્યા. પછી જ્યારે તે રૂમમાંથી બહાર આવી ત્યારે તેની સાસુ નોકરાણી પાસે નાસ્તો પીરસાવી રહી હતી. તેણે કિયારાને કહ્યું, દીકરા, તું પણ નાસ્તો કર. કિયારા નાસ્તો કરવા બેઠી અને શ્રીના તેના દીકરાને પકડીને તેની સાથે વાત કરી રહી હતી. કિયારા આવીને શ્રીનાની બાજુમાં બેઠી. શ્રીનાના કપાળ પર કરટલીઓ પડી ગઈ. કિયારાએ કહ્યું, ભાભી, હું તેને નહીં મૂકું. બસ 2 મિનિટ માટે મને તેને પકડી રાખવા દો. મને ખબર છે કે તમે બાળક મેળવવા માટે ઘણી મુશ્કેલીઓ સહન કરીશ. તમને ડર છે કે જો હું તેને પકડીશ નહીં તો તે પડી જશે. શ્રીનાએ કહ્યું, હા, કારણ કે તમે ખૂબ બેદરકાર છો. તમે જાણતા નથી કે બાળક કેટલું કિંમતી છે અને સ્ત્રીને તેને જન્મ આપવા માટે કેટલું સહન કરવું પડે છે. ફક્ત તે જ જાણે છે. કિયારાએ કહ્યું, મને પણ ખબર છે. તેને મને સોંપી દો. હું તેને હળવેથી પકડી રાખીશ અને સોફા પરથી ઉઠીશ પણ નહીં. શ્રીનાએ કાળજીપૂર્વક તેના દીકરાને કિયારાના ખોળામાં આપ્યો. તેના હાથ, તેની આંખો, તેની માસૂમ હિલચાલ જોઈને કિયારા લગભગ પોતાનું દુઃખ ભૂલી ગઈ. તેણે તેના હાથને ચુંબન કર્યું અને કહ્યું, આ તો ખૂબ જ નરમ છે, બિલકુલ ટીશ્યુ પેપર જેવું. શ્રીનાએ કહ્યું, હા,
તે મને આખી રાત સૂવા દેતું નથી, તે જાગતો રહે છે. કિયારાએ કહ્યું, તો તમને તો ખૂબ સારું લાગતું હશે ને ભાભી, તમે આખી રાત તેની સાથે બેસીને તેને જોતા હશો. શ્રીનાએ કહ્યું, મારી આંખો ઊંઘથી બંધ થઈ ગઈ હતી. આમ થોડા સમય પછી કિયારાએ તેનો દીકરો શ્રીનાને સોંપી દીધો. જ્યારે શૌર્ય રાત્રે ઘરે આવ્યો ત્યારે તેણે કહ્યું કે તું આ સાદા પોશાકમાં શું કરી રહી છે? જા અને તૈયાર થઈ જા. આ સાંભળીને કિયારાનું હૃદય મુઠ્ઠીમાં કચરાઈ ગયું. તેને ખૂબ ડરેલી જોઈને શૌર્યએ કહ્યું, હું આજે તને બહાર લઈ જવા માંગુ છું. આપણે હોટલમાં રાત્રિ ભોજન કરીશું. આવ, તૈયાર થઈ જા. તે કિયારાનો ડર દૂર કરવા માંગતો હતો. કિયારા સંમત થઈ ગઈ. તે તેને એક સરસ મોંઘા રેસ્ટોરન્ટમાં લઈ ગયો. તેણે તેને મેનુ કાર્ડ આપ્યું અને ઓર્ડર આપવા કહ્યું. તેણે કિયારાની પસંદગીનું ભોજન મંગાવ્યું. પછી તે તેને એક સોનીની દુકાને લઈ ગયો અને કહ્યું, તને જે ગમે તે ખરીદી લે. હું આજે તેનો સ્વર પ્રેમથી ભરેલો હતો. કિયારાએ કહ્યું, મને ફક્ત એક બાળક જોઈએ છે. પણ શૌર્યએ પોતાની પસંદગીનું બ્રેસલેટ ખરીદ્યું અને કિયારાને પહેરાવ્યું. વચન આપ્યું કે તે જલ્દી તેને બાળક અપાવશે. તે રાત્રે શૌર્યએ કિયારાને કંઈ કહ્યું નહીં, નજીક ગયો નહીં, પરંતુ ધીમે ધીમે તે કિયારાને પોતાની નજીક રાખવા લાગ્યો. જ્યારે પણ તે રૂમમાં આવતો, જો તે તેના લેપટોપ પર કામ કરતો તો તે તેની સાથે સોફા પર બેસતો, તેનો હાથ પકડતો, નજીક ખેંચતો અને તેનું માથું તેના ખભા પર રાખતો. કિયારા ધીમે ધીમે તેના સ્પર્શથી પરિચિત થઈ રહી હતી, પરંતુ જ્યારે પણ તે તેની નજીક આવતો ત્યારે તે ગભરાઈ જતી. 1 મહિના પછી કિયારાની તબિયત ખરાબ લાગતી હતી. તે ખૂબ ઉલટી કરી રહી હતી. શૌર્યની મા તેને હોસ્પિટલ લઈ ગઈ. જ્યારે ડૉક્ટરે જાહેરાત કરી કે તે ગર્ભવતી છે ત્યારે કિયારા ખૂબ જ ખુશ થઈ ગઈ. શૌર્યની મા તેને હોસ્પિટલ લઈ ગઈ. ડૉક્ટરે જ્યારે કિયારાને ગર્ભવતી જાહેર કરી ત્યારે તે ખૂબ ખુશ થઈ ગઈ. શૌર્યની માએ તેને એટલી જ કાળજીપૂર્વક રાખી જેટલી તેણે શ્રીનાની સંભાળ રાખી હતી. પણ કિયારાને આ વાતની ખબર નહોતી. થોડા દિવસો પછી તે શૌર્યને પૂછતી, આપણું બાળક ક્યારે જન્મશે? શૌર્ય કહેતો, બાળકો આટલા ઝડપથી નથી આવતા, સમય લાગે છે. તે કહેતી, હું હવે રાહ જોઈ શકતી નથી. મને કહો, શું તે મારા જેવું હશે કે તમારા જેવું? શૌર્ય કહેતો, તે તારા જેવું હશે, ખૂબ જ નિર્દોષ અને મૂર્ખ. તે કહેતી, હું મૂર્ખ નથી. શૌર્ય હસતો, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેનું પેટ દેખાતું ગયું. તેને પોતાના વિશે વિચિત્ર લાગવા લાગ્યું. તેના પગ સૂજી ગયા હતા. રાત્રે તેના પગ એટલા દુખતા કે તે રડવા લાગતી. શૌર્ય બેસીને પૂછતો, શું થયું છે? તે ફરિયાદ કરવા લાગતી કે તેના પગ એટલા દુખે છે તે સહન કરી શકતી નથી. શૌર્ય ઉઠી અને તેના પગની માલિશ કરવા લાગતો. તેની આંખો ઊંઘથી ભરાઈ જતી, પણ તે તેને માલિશ કરતો અને તેની ખૂબ કાળજી રાખતો. ધીમે ધીમે કિયારાનો શૌર્ય પ્રત્યેનો પ્રેમ ખીલવા લાગ્યો. તે તેની ખૂબ કાળજી રાખતો હતો, પોતાની ઊંઘની અવગણના કરતો હતો. ફક્ત તેનું જીવન જ નહીં, પણ શૌર્યનું જીવન પણ બદલાઈ ગયું હતું. નાના બાળકોના ચિત્રો હવે તેમના રૂમને શણગારતા. જ્યારે 7મો મહિનો શરૂ થયો ત્યારે શૌર્ય તેને બાળકની બધી ખરીદીમાં મદદ કરતો. તે જે કપડાં ઈચ્છતો તે ખરીદી આપતો અને તે જે રમકડાં ઈચ્છતો તે ખરીદી આપતો. પરંતુ 9 મહિના પછી કિયારાની સ્થિતિ બદલાઈ ગઈ. તેણીને પોતાના વિશે ખૂબ જ વિચિત્ર લાગતું હતું. હવે તે સમજવા લાગી કે બાળક શું છે. બાળક ફક્ત હોસ્પિટલમાં જ નથી મળતું. બાળકની ભેટ તો ખરેખર વાસ્તવિક હોય છે. કદાચ સ્ત્રીને ત્યારે જ ખ્યાલ આવે જ્યારે તે આ તબક્કાઓમાંથી પસાર થાય. મા તેના બાળકના જન્મ પહેલાં જ તેના પ્રેમમાં પડે છે, કારણ કે તે તેની દરેક વિગતો જુએ છે. તે તેના શરીરમાં થતી ગતિવિધિઓ અનુભવે છે અને કિયારા બધા તબક્કાઓમાંથી પસાર થઈ રહી હતી. બાળકના જન્મ પહેલાં જ સ્ત્રીના બલિદાન શરૂ થાય છે. બાળકની ગતિવિધિઓ પર તેને જાગવું પડે છે. 9 મહિના પછી જ્યારે પ્રસ્તુતિની પીડા શરૂ થઈ ત્યારે કિયારાને લાગ્યું કે તે મરી જશે. શૌર્ય પણ મરી રહ્યો હતો. તેના પીડાદાયક રડવાથી તે ગભરાઈ ગયો હતો. તે ઝડપથી તેની માને તેના રૂમમાં લઈ ગયો. શૌર્યની માએ
અને શ્રીનાએ કિયારાને સહારો આપ્યો અને તેને કાર સુધી લઈ ગયા. અને શૌર્યની માં પાછળની સીટ પર બેઠી. વાહન ચલાવતી વખતે શૌર્ય વારંવાર તેનો હાથ પકડીને કહેતો, કંઈ નહીં થાય, બધું સારું થઈ જશે. કિયારા કહેવા લાગી, ના, મરી જવાની છું. તમને ખ્યાલ નથી કે મને કેટલી પીડા થઈ રહી છે. મને લાગે છે કે હું આજે મરી જઈશ. શૌર્યની માં કહેતી રહી, દીકરા, તને કંઈ નહીં થાય. પણ કિયારા વારંવાર શૌર્યનો હાથ પકડીને તેને જોરથી દબાવતી રહી, પીડા સહન કરવા માટે. કિયારાએ શૌર્યનો હાથ પકડી રાખ્યો. તે શાંતિ દેખાતે ગાડી ચલાવતો રહ્યો, બીજા હાથે કિયારાને સંભાળતો રહ્યો. હોસ્પિટલ પહોંચ્યા પછી તેણે તેને ઝડપથી વ્હીલચેરમાં બેસાડી અને તેને લેબર રૂમમાં મોકલી. અને પછી તેના મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા. તે તેના બાળક અને કિયારાની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યો હતો. પરંતુ જ્યારે ડૉક્ટર બહાર આવ્યા અને તેના ચહેરા પર ઉદાસી જોઈ, ત્યારે શૌર્ય ભાંગી પડ્યો. તે તરત જ તેની પાસે ગયો અને પૂછ્યું, મારી પત્ની અને બાળક ઠીક છે? ડૉક્ટરે કહ્યું, તેને એક પુત્રને જન્મ આપ્યો છે. પુત્ર એકદમ ઠીક છે, પરંતુ કિયારા. આ સાંભળીને તે ગભરાઈ ગયો. તેણે પૂછ્યું, મારી પત્નીને શું થયું? ડૉક્ટરે કહ્યું, મને ખબર નથી. ઓપરેશન દરમિયાન તે બેભાન થઈ ગઈ અને હજુ સુધી ભાનમાં આવી નથી. જોકે સ્ત્રીઓ સામાન્ય રીતે ભાનમાં આવી જાય છે. એક નર્સ પછી એક નાનું બાળક લાવીને શૌર્યના ખોરામાં મૂકે છે. તે રડવા લાગ્યો, યાદ કરીને કે કિયારા તેના બાળક માટે કેટલી તડપતી હતી, છતાં હવે તે ભાનમાં આવતી નથી. તે ખૂબ જ દુઃખી હતો. તેણે બાળકને પ્રેમ કર્યો અને તેની માના હાથમાં મૂક્યું. તેણે કહ્યું, કૃપા કરીને તેને હોશમાં લાવવા માટે ગમે તે કરો. ડૉક્ટરે કહ્યું, અમે અમારાથી બનતું બધું કર્યું છે. અમને ડર છે કે તે કોમામાં જશે. આખી રાત વીતી ગઈ અને સવાર થઈ ગઈ હતી. શૌર્યની માએ બાળકને સાચવ્યું હતું. રાજ અને શ્રીના આવ્યા હતા, તેમજ શૌર્યના પિતા પણ આવ્યા હતા. બધા કિયારા વિશે ચિંતિત હતા, જે હજુ પણ બેભાન હતી. તેને એક રૂમમાં ખસેડવામાં આવી હતી. ડૉક્ટરે કહ્યું, અમને લાગે છે કે તે કોમામાં ચાલી ગઈ છે. અમને ખબર નથી કે તે ક્યારે ભાનમાં આવશે. આ સાંભળીને શૌર્યની હિંમત તૂટી ગઈ. તે રડવા લાગ્યો. તેણે કિયારાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, કિયારા, કૃપા કરીને તારી આંખ ખોલ. જો ભગવાને તને કેટલું સુંદર બાળક આપ્યું છે. બિલકુલ તારા જેવું જ. કૃપા કરીને જાગ યાર, આવું ના કર. કૃપા કરીને કિયારા, તારી આંખો ખોલ. જો તારો દીકરો તને જોવા માટે કેટલો બેચેન છે. શૌર્યની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. બધાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. બાળક ખરેખર રડી રહ્યું હતું. શૌર્યની માના ખોળામાં પણ તે રડવાનું બંધ કરતું નહોતું. પરંતુ તે એટલી ગાઢ ઊંઘમાં હતી કે તે જાગી શકી નહીં. તે ફક્ત શ્વાસ લઈ રહી હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. શૌર્યના માતા પિતા રાજ અને શ્રીના બધા ઘરે ગયા. તેની મા પણ બાળકને લઈ ગઈ, પરંતુ શૌર્ય ત્યાં જ રહ્યું. એક અઠવાડિયામાં તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તેની દાઢી વધી ગઈ અને રડવાથી તેની આંખો સૂજી ગઈ. તે વારંવાર તેની બાજુમાં બેસીને તેને જગાડવાનો પ્રયાસ કરતો હતો. તેને ખબર નહોતી કે ગઈકાલે જે છોકરીને તે નફરત કરતો હતો તે તેના જીવનની સૌથી કિંમતી વસ્તુ બની ગઈ છે. તે તેના વિના એક ક્ષણ પણ માણી શકતો નહોતો. તેને કંઈ સારું લાગતું નહોતું. પોતાનું બાળક પણ હવે તેને આકર્ષક લાગતું નહોતું. પણ જ્યારે 1 મહિનો પસાર થયો ત્યારે ડૉક્ટરો નિરાશ થયા. તેમણે કહ્યું, અમને નથી લાગતું કે તે ભાનમાં આવશે. જો તમે અમને પરવાનગી આપો તો અમે તેને ઝેરનું ઇન્જેક્શન આપી શકીએ છીએ. તમે તમારી પત્નીને આટલી બધી પીડા કેમ આપવા માંગો છો? તેણે કહ્યું, ના, તે પોતે શ્વાસ લઈ રહી છે ને, એનો અર્થ એ છે કે તે જીવિત છે. હું મારી પત્ની માટે આટલો કઠોર નિર્ણય નહીં લઉં. હું તમારા બિલ ચૂકવી રહ્યો છું ને. મારી પાસે જે કંઈ છે તે હું તેના પર ખર્ચ કરી નાખીશ. મને ખાતરી છે કે તે ભાનમાં આવશે. બાળક તો તેની દાદીથી ટેવાઈ ગયું હતું. તે તેના ખોળામાં માના પ્રેમની શોધમાં હતો. 1 મહિના, 2 મહિના, પછી 3 મહિના વીતી ગયા, પણ કિયારા ભાનમાં ન આવી. ક્યારેક શૌર્ય તેના દીકરા અંશને પણ પોતાની સાથે લઈ જતો. તે તેને કહેતો
આ તારી માં છે, માને બોલાવો. તેને ફક્ત એક જ આશા હતી કે જ્યારે બાળક કિયારાને મમ્મા કહેશે ત્યારે તે ચોક્કસ જાગી જશે. કિયારા શૌર્યને પ્રેમ કરતી હશે કે નહીં, પણ તેને બાળક પ્રત્યે ઊંડો લગાવ હતો. ગર્ભાવસ્થા દરમિયાન પણ કિયારા શૌર્યને કહેતી રહી, શૌર્ય, મારું બાળક મને મમ્મા કહેશે ને, જ્યારે તે આ દુનિયામાં આવશે ત્યારે તે પહેલા મને મારા નામથી બોલાવશે. મને ખબર નથી કે તે કેવું દેખાશે, તેની આંખો કેવી હશે, તેનું નાક કેવું હશે, અને આજે 4 મહિના પછી પણ તેની આંખોને તેના બાળકને જોવાની મંજૂરી નહોતી. શૌર્ય બાળકને કિયારાની બાજુમાં સુવડાવતો. બાળક તેની માને પકડી લેતો અને પછી રડવાનું શરૂ કરતો. પહેલીવાર એવું બન્યું કે કિયારાનું હૃદય તેના રડતા સાંભળીને વધુ ઝડપથી ધબકતું હતું. મશીન પર તેના હૃદયના ધબકારા વધુ ઝડપી ધબકવા લાગ્યા, અને આ જોઈને શૌર્યને આશા જાગી. તેણે બાળકને વધુ રડવા માટે સમજાવ્યું. બાળક વારંવાર કિયારાને ખેંચી રહ્યું હતું, રડતું હતું, અને ક્યારેક મમ્મા પણ કહી રહ્યું હતું. એવું લાગતું હતું કે કિયારાની આંખની કીકી ફરતી હતી. તેણે ઝડપથી નર્સ અને ડોક્ટરને બોલાવ્યા. કિયારાના શરીરમાં થોડી હિલચાલ જોઈને ડોક્ટરને થોડી આશા જાગી. તેણે કહ્યું, તમારું બાળક તેની માને પુનર્જીવિત કરી શકે છે. તેને દરરોજ અહીં લાવો, તેને તેની માની બાજુમાં સુવડાવો. જ્યારે તે તેના બાળકનો સ્પર્શ અનુભવે છે અને તેનો રડતો અવાજ સાંભળે છે ત્યારે તે ચોક્કસ જાગી જશે. અને એવું જ થયું. શૌર્ય દરરોજ અંશને લાવતો, હંમેશા ભૂખ્યો. જ્યારે તે ભૂખથી રડવાનું શરૂ કરતો ત્યારે તે તેને કિયારાની બાજુમાં સુવડાવતો. જ્યારે તે રડતો અને મમ્મા કહેતો ત્યારે કિયારાનું નિર્જીવ શરીર જીવંત લાગવા લાગતું. એકવાર તો તે એટલું રડ્યો કે કિયારા અચાનક ઊભી થઈ ગઈ. આ જોઈને ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા અને શૌર્ય પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને તરત જ તેના રડતા બાળકને પોતાના હાથમાં લીધું અને તેને ગળે લગાવી દીધું. ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને લાગ્યું કે તે એક આશીર્વાદ છે, નહીંતર કોમાવાળા દર્દીઓ વર્ષો સુધી કોમામાં જ રહે છે અને લોકો ઘણીવાર તો આશા છોડી દે છે. પરંતુ કદાચ કિયારાનો તેના બાળક પ્રત્યેનો પ્રેમ જ તેને ભાનમાં લાવ્યો. તે રડી રહી હતી, તેના બાળકને તેની છાતી પર પકડીને. તેને લાગ્યું કે તેનું ઓપરેશન થયું છે અને થોડા કલાકો પછી જ તે ભાનમાં આવી છે. પરંતુ જ્યારે તેણીને ખબર પડી કે તે છેલ્લા 4 મહિનાથી બેભાન હતી ત્યારે તે વિશ્વાસ કરી શકતી નહોતી. તે રડી રહી હતી, તેના બાળકને ચુંબન કરી રહી હતી. શૌર્ય તેની સંભાળ રાખતો. થોડા દિવસોમાં તે સ્વસ્થ થઈ ગઈ, ઘરે પાછી આવી. શૌર્ય તેની વધુ સંભાળ લેવા લાગ્યો. તે તેની બાજુમાં તેની સાથે સૂતો. તેને એક વિચિત્ર ડર લાગવા લાગ્યો કે કિયારા તેને છોડીને જઈ શકે છે. જ્યારે તેમનો દીકરો 3 વર્ષનો થયો ત્યારે કિયારાએ પૂછ્યું, તમને નથી લાગતું કે અંશને બીજો ભાઈ બહેન હોવો જોઈએ? શૌર્યએ જવાબ આપ્યો, નહીં, મને હવે બાળકો નથી જોતા. તો કિયારા આશ્ચર્યચકિત થઈ ગઈ. પૂછ્યું, એવું કેમ? શૌર્યએ જવાબ આપ્યો, મારો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો છે. શપથ લઉં છું, મને લાગતું હતું કે હું પણ મરી જઈશ. આટલું કહીને તે કિયારાને ગળે લગાવીને રડ્યો. તેણે કહ્યું, હું તને ગુમાવવા માંગતો નથી, ફક્ત એક બાળક ઘણું છે. પણ કિયારાએ જીદ કરી, એવું જરૂરી નથી કે વસ્તુઓ હંમેશા બનતી રહે. તેમના લગ્નને 7 વર્ષ વીતી ગયા હતા અને તેમને 2 બાળકો હતા. પણ આજે પણ જ્યારે પણ શૌર્યને તે સમય યાદ આવે છે ત્યારે તે કિયારાને તેના હાથમાં પકડી લેતો. તે કહેતી રહેતી, મને સુવા દો, તમે મને કેમ હેરાન કરો છો? તે કહેતો, સૂઈ જા, બસ મારી નજીક રહે. જ્યારે તો દૂર હોય છે ત્યારે મને લાગે છે કે હું મરી રહ્યો છું. કિયારાએ કહ્યું, શૌર્ય, ક્યારેક તો તમે બાળક જેવું વર્તન કરો છો. જો અંશ જાગી જાય તો શું વિચારશે? અંશ હવે 5 વર્ષનો છે. તે તેની માનો હાથ તેના પિતાના હાથમાં જોતો. જ્યારે પણ તે તેની માનો હાથ શૌર્યના હાથમાં જોતો ત્યારે તે તેને શૌર્યના હાથમાંથી દૂર કરીને પોતાના હાથમાં પકડી લેતો. તે કહેતો, આ મારી મમ્મી છે પપ્પા, તેને સ્પર્શ ના કરો. તે ગુસ્સાથી શૌર્ય તરફ જોતો, કહેતો, એક તો મોડા આવો છો અને મારી જગ્યા પણ છીનવી લો છો. આમ તે બંને હસવા લાગતા. તો મિત્રો,
જો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.